આખું શિવ પુરાણ નિઝાર પંથનું છે. ભાગવતજીની અંદર આ કથા છે. ગીતાના ચોથા અધ્યાયમાં આ કથા છે. જ્યોતની કથા અર્જુનને ભગવાન કૃષ્ણ કહે છે. પ્રકાશની કથા રામચરિત માનસની કથામાં છે આ કથા. માર્કંડ પુરાણમાં છે આ કથા. આપણા ભજનોની અંદર આ કથા છે. આપણી દેશી વાણીમાં આ કથા છે. એટલે આ કથા કોઈ નવી કથા તો નથી. એનું હું તમને પ્રમાણ આપીશ કે આ જગ્યાએ આ શબ્દ આપેલો છે. એનું પછી મેં મારી રીતે અર્થઘટન કર્યું. તમને પછી જે કોઈ તમારા ટુંડે ટુંડે મતી જે તમને હૂજતું હોય તે, બાકી મને જે હૂજે, કારણ કે હું તો ગમે ના નજર નાખું ના મને રામદેવજી મહારાજ જ દેખાય છે. આદિ ધર્મની કથા, જૂના ધર્મની કથા, નિજ ધર્મની કથા ગીતાજીમાં આપી છે. અને ગીતાજીનું કદાચ આપણે શ્લોકમાં ખબર ન પડે. એવું નથી કે સંસ્કૃતમાં બોલીએ તો જ ભગવાન રાજી થાય, ના, એવું નથી. ઉપનિષદોના શ્લોક બોલવા પડે જરૂર, ગીતાના શ્લોક બોલવા પડે જરૂર, આપણે કરતા હોય તો જરૂર કરવું, પણ સંસ્કૃત હોય તો જ ભગવાન સાંભળે એવું નથી. એ તો કાલી કાલી ભાષામાં કાના માત્ર વગર બોલે અને પ્રેમથી નાભીમાંથી નીકળે ને તો એ સંસ્કૃતના શ્લોકને વટી જાય એવા શબ્દ નીકળે અને એમાં પરમાત્મા પ્રસન્ન થાય. સંસ્કૃતમાં સ્તુતિ કરવી પડે જરૂર. તો રામચરિત માનસની કથામાં આ કથા છે, દેવી પુરાણમાં આ કથા છે, શિવ પુરાણમાં કથા છે, માર્કંડ પુરાણમાં કથા છે. કદાચ ન ખબર પડે, આપણે ન જાણતા હોય તો એના ઋષિ મુનિઓ અને સાધુ સંતોએ વેદમાંથી, ઉપનિષદમાંથી આ કથાના ફૂલડાને લઈ અને એના ભજન બનાવ્યા છે. પહેલા આપણને વેદમાં ખબર ન પડતી એટલે સંતો અને મહાત્મા હોય, ઉપનિષદ, શ્રુતિ, ઉપપુરાણ આ બધું બનાવ્યું. આપણને ટાઈમ ન રહ્યો વાંચવાનો, આપણે એના અનુષ્ઠાન કરવાનો સમય ન રહ્યો એટલે સંતોએ વેદના શબ્દો અમુક લઈ અને અમુક પોતાના નિજ અનુભવના શબ્દો લઈને એના ભજન બનાવ્યા. આ જગતની સામે મૂક્યા કે આ જીવને કંઈક ગતિ મળે, આ જીવ કંઈક સુખી થાય. મારીને તમારી હાટું થઈને વલોણા કરી કરીને માખણના પીંડા આપણી સામે મૂક્યા. પોતે વલોવાણા, પોતે દુખી થયા, પોતે પોતાના કાળજા બાળ્યા, પોતે વેચાણા, પોતે દીકરાના કટકા કરીને ખાણિયામાં ખાંડ્યા. કોના માટે? જગતને કાંઈક આપ્યું કે આ જીવ 84 લાખ યોનિના ફેરામાંથી મુક્ત થાય, કાંઈક જીવ ભક્તિના પંથ ઉપર ચડે. રામદેવજી મહારાજે સીધો માર્ગ બતાવ્યો, એકદમ આમ દેશી ભાષામાં સીધી પાટીનો માર્ગ બતાવ્યો. ક્યાંય અટવાવું ન પડે. સરળ ભાષા, એકદમ તળપદી ભાષા. અને આ બધી રામચરિત માનસની કથા છે ને એ તળપદી ભાષામાં લોકવાણીમાં ગાય ને તાર જ બધાને અડી, ત્યાં સુધી અડી નહીં. કારણ કે આમાં ટકો ન પડે, આમાં હળ ન હુજે. આપણી ભાષામાં અટવાઈ જાય આપણે, એટલે એકદમ સરળ માર્ગ બતાવ્યો. એ તારા આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે. મને ઓળખ્યા ભવના
આત્માને ઓળખી લે. હે અર્જુન, જ્યાં સુધી તું પોતાને ન ઓળખ ત્યાં સુધી સાધના બધી ખોટી. નરસિંહ મહેતા. નિજને જાણી જાય, પોતાને ઓળખી જાય. મારો 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 ઉતારો છે ને એ રૂમમાં બાપાનું એક સૂત્ર છે કે તું તારા હૃદયમાં છે એવું જાણ. બહુ એક જ સૂત્રને આપણે પામી જાય ને તો નિર્વાણ મળી જાય. નિર્વાણ મળવું બહુ કઠિન છે. આપણા આધ્યાત્મિક માર્ગની માલપા સંતો અને મહાપુરુષોની પાસેથી મેં સાંભળ્યું છે કે આ શરીરના 7 ભાગ આવે છે અને 7મું શરીર મળે ને તારે નિર્વાણ મળે છે. 4 શરીરમાં તો બધા 4 લાખ, આ 84 લાખ જીવો, 4 વાણી, 4 ખાણીમાં તો ફરે. 5મા વેદમાં જાય અને સૂક્ષ્મ વેદ કહે. એ 5મું શરીર તો એ કારે મળે. ગુરુની કૃપા થાય તો એ 5મ વેદ જણાય, ત્યાં સુધી ન જણાય. એને આત્મ શરીર કહે. ત્યાર પછીની 6ઠું શરીર આવે બ્રહ્મ શરીર, અને પછી 7મું શરીર આવે છે નિર્વાણ શરીર. નિર્વાણમાં શૂન્ય થઈ જાય, ત્યાં કાંઈ હોતું નથી. અને શૂન્ય પાસે શૂન્ય હોય ને તો એ શૂન્ય જ ગણાય, બાકી ત્યાં તો બધું એ ખરખું થઈ જાય, જેને નિર્વાણ કહે. એ હું તો પછી પામીશું પદ નિર્વાણ. જેને નિર્વાણ કહે. આપણે બીજ અને પૂનમ છે શું? પૂનમ એ પૂરણ પદની નિશાની છે. ત્યાં પૂર્ણતા પામી જાય, પોગી ગયા. નથી કહેતા કે અમે પૂરા. પુણ્યમે પોગે તારે પૂરા. આમ પૂરા નહીં, આમ તો ઘણા પૂરા થયેલા અધૂરા લાગે. એ પાણીના પૂરા. અને જે પૂરા થઈ ગયેલા હોય ને એ બોલે જ નહીં. આ મારી જેવા અધૂરિયા હોય ને એ જ બોલે. પૂરા એ તો મૌન થઈ જાય. આ એ કથા છે. બહુ બહુ આમ 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 ઊંડા ઉતરી જાય ને તો આમ આમ આપણને એમ થાય કે આ શું હોય છે. આ આપણી મતી કામ ન કામ. આખા ગાંડા નહોતા થઈ ગયા આ બધા. આ મહાપુરુષો પાગલ નહોતા થયા. એને કાંઈક જોયું છે, કાંઈક જાણ્યું છે, કાંઈક અનુભવ્યું છે. જોવામાં, જાણવામાં અને અનુભવમાં બહુ ફેર છે. આ અનુભવની વાતો છે.
જેને દેખાણું એ કીધું. પછી આપણે ન સમજીએ તો આપણા ભાગ્ય, બીજું શું. બાકી મહાપુરુષોએ તો હાસું જ બતાવ્યું. આ ઈ કથા છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે, બહુ પુરાની કથા છે. આ ચારે પાટના પાયા છે, એ ચાર ધરતીના ચાર શેડા છે, અથવા તો ધર્મના ચાર ચરણ છે. ભાગવતમાં બતાવે સત્ય, દયા, દાન અને તપ. જે નિજાર પંથ ઉપર હાલનાર વ્યક્તિ હોય એની અંદર ચાર વસ્તુ હોવી જોઈએ. એક સત્ય, એક દયા, એક દાન અને એક તપોનિષ્ઠ હોવા જોઈએ. આ ચાર વસ્તુ જેની પાસે હોય એ આ જગતની માલપા નિજારી ગણાય. પછી 18 વર્ણમાંથી કોઈ પણ હોય, જેનામાં સત્ય હોય. એટલે જ પહેલો શબ્દ મેઘ ધારવાના ભજનમાં બોલાવાય કે સતના બેલી. સતના બેલી પછી ધર્મ ના ધોરી. સતના બેલી ધર્મ ના ધોરી. સતના બેલી ને ધર્મ ના ધોરી. સતના બેલી ધર્મ ના ધોરી. અલખ ધણીના વાય કે હાર્યા. અલખ ધણીના વાય કે હાર્યા. પ્રથમ જુગમાં પ્રહલાદ સીધ્યા. પ્રથમ યુગમાં પ્રહલાદ સીધ્યા. 5 કરોડ લઈ નિર્વાણ પામ્યા. આજે કરોડ લઈ નિર્વાણ પામ્યા. સતના બેલી એ ધર્મ ના ધોરી. લખ ધણીના વાય કે હાર્યા. અલખ ધણીના વાય કે હાર્યા. સતના બેલી સત્ય. આ પહેલો પાયો છે ને એ સત્યનો પાયો છે. આ પહેલો પાયો છે ને એ પ્રાર્થનાનો પાયો છે. મુરદાસ બાપુ લાલ બાપાના શિષ્ય સુરત, એ પહેલો પાયો શ્રદ્ધાનો કહે છે. આને જે કહેવું એ કહી શકો તે. આને શ્રદ્ધાનો પાયો પણ કહી શકો, આને પ્રાર્થનાનો પાયો પણ કહી શકો, આને સતનો પાયો પણ કહી શકો. પ્રહલાદની પ્રાર્થના એવી હતી, પ્રહલાદની સ્તુતિ એવી હતી, પ્રહલાદનો પોકાર એવો હતો. પ્રાર્થના એટલે પોકાર થાય, પોકાર નાભીમાંથી થાય. અને જેને નાભીમાંથી પોકાર થાય એને આરાધ કહે છે આપણા સંતો અને મહાપુરુષો. અને જેણે જેણે પોકાર કર્યા એના પડકારે 12 બીજનો ધણી અને સદગુરુ આવીને ઊભો રહ્યો છે. જ્યારે પડકાર કરવો જોઈએ
આંકલો જેને કહે આપણી દેશી ભાષામાં. હવે એક આંકલો કરે ને જો ગાડડું વળી જતું હોય તો આપણે એક આંકલો કરીએ તો આપણો ગુરુ કેમ નો આવે? હા, આ બધા આંકલા કરેલા છે, પડકારા કરેલા. એક ઢોરને એમ કહી કે હા બાપ, આમ રાસ ટાણીને એમ કહી ધીરો બાપ, ત્યાં તો બળજો ઊભો રહેતો હોય તો મારો ને તમારો સદગુરુ મને ને તમને પડકારો કરે એટલે મારે ને તમારે ધીરું થઈ જવું પડે. આપણે જો ધીરા ન થાય તો મારું ને તમારું ગાડું ઊંધું પડે. બસ સદગુરુ બીજું કાંઈ કરતા નથી. મને હું જેટલી મને ખબર પડે એટલી કહું ભાઈ. એ મને તમને કઈક એવા માર્ગે જાતા હોય ત્યાંથી પડકારો કરે, પાપ કરતો પાછો વળી જા અને કઈક ધર્મ કરવા જા, હું વાતું બે જાણું હવે તારે પોહાઈ ના જા. બીજું કાંઈ ગુરુ આપતા નથી. બહુ ઊંચી ભૂમિકા છે જેને સદગુરુનું સેવન કર્યું. ગુરુ નહીં, સદગુરુ. એનો જે નાતો છે. અને એક વાત યાદ રાખજો, સદગુરુ કોઈ દી મરતો નથી. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ કોઈ દી મરતો નથી, અખંડ છે, અમર છે. એટલે જ આનું નામ અમરધામ છે. જ્યારે આંખ બંધ કરો ત્યારે દેખાય. જો તમને આશી શ્રદ્ધા હોય તો, જો તમને દ્રઢ ભરોસો હોય તો, જો તમને પાકો વિશ્વાસ હોય તો અડગ રહેવું પડે. અડગતા હોય તો આપણે આ ધર્મની ધજા છે ને, આ ધજાનો જે દંડ છે ને, એ દંડ મને તમને એ બતાવે કે આમ દંડની જેમ ખોડાઈ જાય, ધજાની પૂંછડી જેમ હલતો નહીં, એટલે નેજા ચડાવે. ખોડાઈ જાય. જેને સદગુરુનું સાનિધ્ય મળી ગયું, ગુરુ મળી જાય, ધંધો શીખવાડે ગુરુ ગણે, રોટલા શીખવાડે, બે માં દીકરીને શીખવાડે, માં દીકરીનો ગુરુ બન્યા. હવે વિચાર કરો, ગુરુની અંદર એટલી તાકાત છે તો સદગુરુની અંદર કેટલી તાકાત હોય. જેને અનુભવની વાત છે ભાઈ, આ જેને ભેટો થયો એની વાત છે. બાકી આ કોને કહેવા જવું બાપ? આ વાતું ક્યાં કહેવી બધી? હા, કોને કહેવું? ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. જેને જેને વેધુની વાતું પછી, ચિત્તની વાતું પછી સોરે નો ચિતરાય શંકરા. આ કઈ ગામમાં રાડું પાડીને કહેવાય? વીંધી નાખ્યા હોય, મારી નાખ્યા હોય. બહુ ઊંચી ભૂમિકા છે. એના સાનિધ્યમાં રહેવું, એની નજરોમાં રહેવું, એની વાણીના રેણી કેણીમાં રહેવું. મેં તો સંતોની પાસેથી સાંભળેલું કહું છું ભાઈ. અને આ બધાની ચેતનામાં હું આમ આમ નજરો થાય ને ત્યાં મને માલપા દેખાય કે આમાં કાંઈક છે. હું એના વખાણ નથી કરતો. આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય એને જોઈ ત્યાં આપણને એમ થાય કે આમાં કાંઈક છે તો ખરું, આમાં કાંઈક એનો અંશ તો છે જ. એ મારા ને તમારા બધામાં પડ્યું છે, પણ કોઈ પ્રગટ કરી દે. દીવો માલપા પડ્યો છે, કોડિયું માલપા છે, વાટ તૈયાર છે, કોઈ માલપામાં આમ પ્રગટ કરનાર મળી જાય અને જે પ્રગટ કરી દે ને એ મારો ને તમારો સદગુરુ. તૈયાર કોડિયું છે. આ બધીની ચેતનાઓ દીવા જગવી દીધા અને દીવાથી દીવો જગે. દીહવાળી જેને કહે છે, દીહવાળી બે પ્રકારે મુકાય. તમને ખબર હોય માતાજી, તમારો અનુભવ છે. કોકના ઘરમાં અને કોકના હૈયામાં. ઘરમાં દીહવાળી મૂકી હોય પથારી ફરી જાય અને હૃદયમાં દીહવાળી જગવી જાય એટલે પ્રકાશ પડી જાય.
દિવાળી બે કામ કરે. જેને પ્રાપ્ત થઈ જાય, પામી જાય, પ્રાર્થના ભીતરમાંથી થાય, પોકાર નાભીમાંથી, અરજી જેને કહે છે, અરજ મારી સુણજો લાલ બાપો કહે છે, હે નકળંગ બાપ મારી આ ભિખારીની અરજ સુણજે. મેં તો જોયા નથી, પણ અહીંયા છે જ જોવાની ક્યાં વાત. આપણી આંખોમાં કમળો હોય તો એક વાત અલગ છે, બાકી છે જ ખરું. મને અનુભવ થયો એ કહું, તમને થાય કે ન થાય એ તમે જાણો, તમારો માયલો જાણે. બાકી હું કાંઈ તમને આ વખાણ કરવા નથી થયો. અને આના વખાણ હું થોડાક કરી શકું. આનું કોણ ગાય કે આનું હું વખાણ કરવા કે ગુણ વખાણું અતિ ભારી અજમલરા, તારા ગુણ વખાણું અતિ ભારી રે. પહેલો પાયો છે શ્રદ્ધા, પ્રાર્થના એવી હોવી જોઈએ કે આપણો ગુરુ, આપણો સદગુરુ, આપણે જેને માનતા હોય એ જ્યાં બેઠો હોય ત્યાં સાંભળે આપણી પ્રાર્થના. ઘરના ખૂણામાં બેઠા હોય તોય ભલે, બહાર લીમડા હેઠ બેઠા હોય તોય ભલે, ઘરના કામ કરતા હોય તોય ભલે, પણ પ્રાર્થના પ્રહલાદ જેવી હોવી જોઈએ. પહેલો પાયો છે. જે નિજાર પંથ ઉપર હાલે, જે મહાધર્મના માર્ગે હાલે, જે આદિ ધર્મના માર્ગે હાલે, એનું આ પહેલું પગથિયું છે. એની પ્રાર્થના હાસી હોવી જોઈએ, એનો પોકાર હાસો હોવો જોઈએ, એનો આરાધ હાસો હોવો જોઈએ. અને જ્યાં સુધી નાભીમાંથી આરાધ ન થાય, જ્યાં સુધી માલિપાથી પોકાર ન થાય, ત્યાં સુધી બધું નકામું જ થાય. પ્રહલાદની આવી પ્રાર્થના હતી. એને થાંભલામાં ભગવાન દેખાણો, થાંભલામાં પ્રગટ કર્યો. ભાગવતજીની અંદર કથા છે કે પ્રહલાદની પત રાખવા માટે ભગવાને નરસંગ રૂપ ધારણ કર્યું. જેને આમ તો ગણો ને તો આગળ હું કથામાં કહીશ, આખા શરીરનું જે કેન્દ્ર બિંદુ છે ને નાભી છે. બાપાના, લાલ બાપાનો આ મંત્ર છે, પણ આ ગુપ્ત મંત્ર છે. એ અહીંથી બોલાતો નથી, પણ સંતોએ ભજનમાં ગાયું છે. આપણો હેમંતભાઈ સોહા અહીંયા ગાઈ ગયેલો, બાપાનો શિષ્ય. સોહમ શબ્દ શબ્દ છે
જ્યારે પોકાર થાય નાભીમાં થાય. પ્રહલાદનો પોકાર નાભીમાંથી હતો. રજે રજમાં એને ઠાકર દેખાણ, જડમાં ચેતનમાં બધે છે જ. પ્રહલાદજીને એના પિતાએ કીધું કે તારો રામ, તારો ઠાકર, તારો કૃષ્ણ, તારો રામદેવ, તું જેને ભજે છો એ ક્યાં છે? પ્રહલાદે જવાબ આપ્યો કે ક્યાં નથી. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. ઈશ્વર અંશ જીવ અવિનાશી. મમ વાસો જીવલોકે જીવભૂત સનાતન. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાર્ચિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્ભુજમ. ક્યાં નથી? દેખાતો નથી. એનું કારણ શું? આપણી અજ્ઞાનતાના પડદા પડ્યા છે. આપણી આંખો હારી નથી, બગડી ગયું આંખો. માલપા ઈર્ષ્યાની વેલ્યુ આવી, માલપા અહંકારના મોતિયા આવ્યા, માલપા જામરના પાણી આવી ગયા, અમુક અમુકના મોતિયા રેવાઈ ગયા, ન ઉતરાય. જેને અહંકારના આ ઘરે આવવું હોય તો પેલા અહંકારનો મોતિયો ઉતારવો પડે. અને એ મોતિયો ગુરુ સદગુરુ જ ઉતારે. એ ડોક્ટર ઈ છે, બીજા કોઈના બાપની તાકાત નથી. મને ને તમને એવી દિવ્ય દ્રષ્ટિ આપનાર કોઈ હોય તો એ છે મારો ને તમારો સદગુરુ. રામદેવજી મહારાજે ગુરુ પદ ઉપર બહુ વજન મૂક્યું છે. આખા નિજાર પંચમાં 24 ફરમાન રામદેવજી મહારાજે આપ્યા, એમાં 18 ફરમાન તો ગુરુ ઉપર વજન મૂક્યો છે. કારણ કે એને નિર્વાણ પદ લીધું તારે કીધું કે હવે હું સામે નહીં આવું, હવે હું પડદે જાઉં. જતી સતી ગત ગંગા બધી ભેગી થઈ રામદેવજી મહારાજને પ્રાર્થના કરી કે અમારે તારા દર્શન કરવા હોય તો. તેથી એણે કીધેલું કે તમારા સદગુરુની માલિકા જોજો એટલે હું તમને દેખાય, બાકી સામે નહીં આવું. આ એના શબ્દો છે. એના ઉપર બહુ ભાર મૂક્યો છે. આપણા શાસ્ત્રોમાં કીધું, આપણા મહાપુરુષોએ કીધું, વેદમાં કીધું, ઉપનિષદમાં કીધું. પણ રામદેવજી મહારાજે જે હરજી ભાઠીને અને હરભુજીને જ્યારે ઉપદેશ આપે એને રામદેવ ગીતા કહે છે. જે ગીતાના 18 અધ્યાયનો જે સાર છે એ રામદેવજી મહારાજે 24 ફરમાનમાં બતાવી દીધું, એકદમ સરળ ભાષા. એમાં 18 ફરમાન તો છે ને એ ગુરુપદ ઉપર વજન મૂક્યું છે રામદેવજી મહારાજ. સાધુ સંતો મહા